સુત્રેજના જીતેન્દ્રભાઈએ ઘોડદર ગામે ખેતીની જમીન લીધી હતી. તેને જમીન ખાતે કરવા માટે માંગરોળના નાયબ મામલતદાર પરમાર તથા તલાટી પરાગે 40,000 રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે ઘણી મથામણ બાદ 7,000 રૂપિયામાં જમીન ખાતે કરવાના પેપર ક્લિયર કરવા નક્કી થયા હતા, જેની એન્ટી કરપ્શન બ્યુરો જૂનાગઢમાં જીતેન્દ્રભાઈએ ફરિયાદ કરી હતી. ગઈકાલે જીતેન્દ્ર કેશુભાઈ સુત્રેજ રહેવાસી સુત્રેજવાળાએ આવીને ફરિયાદ આપેલી કે તેમના ભાઈ હર્ષિભાઈએ માંગરોળ તાલુકાના ઘોડદર ગામે ખેતીની જમીન લીધેલ છે. જે ખેતીની જમીન તેઓના નામે કરવા માટે તેઓએ મામલતદાર કચેરી માંગરોળ ખાતે અરજી આપેલ છે અને તે અરજીના કામે નાયબ મામલતદાર શ્રી પરમાર સાહેબ તથા પરાગભાઈ તલાટી ઇજરા એની પાસે ₹7,000ની લાંચની માંગણી કરેલી, જેથી તેઓની ફરિયાદ આધારે આજરોજ છટકું ગોઠવતા આજરોજ મામલતદાર કચેરીએ પંચાયતની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી અને ₹7,000ની ચલણી નોટો સ્વીકારતા રંગે હાથે પકડાઈ ગયેલ છે. આગળની કાર્યવાહી ચાલુ છે. જ્યારે એસીબીના પંચો સાથે મામલતદાર ઓફિસે જમીન બાબતે ચર્ચા અધિકારીઓ સાથે કરી હતી. ત્યારબાદ પાવડર્સ નોટોના મામલતદાર અને તલાટી સ્વીકારતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. ત્યારે એસીબીએ સમગ્ર પ્રકરણમાં બંને અધિકારીઓની ઝડપી તપાસ શરૂ કરી છે. ત્યારે માંગરોળમાં એસીબીની ઘટના શહેરભરમાં ચર્ચાનો વિષય બની રહેલ હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, સોમનાથ.